નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ પ્રોજેક્ટ ખાતે કામ કરતા આંગણવાડી કાર્યકર સહાયક બહેનો, આંગણવાડી વર્કર બહેનોના માનદ વેતનને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. દુર્ગા પૂજા પહેલા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે. ફક્ત પગાર વધારો જ નહીં, પરંતુ કેટલીય એવી માંગો છે જેને લઈને આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા છે. તો આંગણવાડી કાર્યકરો દ્વારા આ વિષય પર પગાર વધારો જાહેર ના કરાતા હાઈકોર્ટનો નિર્ણય છતાં પણ હજુ સુધી પગાર વધારો જાહેર ના કરાતા આંગણવાડી કાર્યકરો દ્વારા વિરોધ પણ નોંધવામાં આવ્યો છે. તો બુધવારના રોજ આંગણવાડી કાર્યકરોએ નિશ્ચિત પગાર મર્યાદાના અભાવ અને સમયસર પગાર ચૂકવવા સહિતના મુદ્દાઓને લઈને ગુસ્સે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા આંગણવાડી કાર્યકરોએ બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસ CDPO ખાતે પ્રદર્શન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે કામની મર્યાદા નક્કી કરવી જોઈએ અને પગાર અને કેન્દ્ર ભાડું સમયસર ચૂકવવું જોઈએ, અન્યથા આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. બુધવારે આંગણવાડી કાર્યકરોએ તેમની વિવિધ માંગણીઓ અંગે બાળ વિકાસ પ્રોજેક્ટ કાર્યાલય ખાતે પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી કર્મચારી સંઘના રાજ્ય પ્રમુખ સુશીલા ખત્રીએ જણાવ્યું હતું કે તેમની સમસ્યાઓને સતત અવગણવામાં આવી રહી છે, જેના કારણે હવે તેમની ધીરજ ખૂટી રહી છે. સરકારી યોજનાઓનો બોજ સતત વધારી રહી છે, પરંતુ સુવિધાઓ અને સંસાધનો પર કોઈ ધ્યાન નથી. જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમારે આક્રમક આંદોલન કરવું પડશે. અમે બાળકો અને મહિલાઓની સેવા કરવા માટે સમર્પિત છીએ, પરંતુ અમારા અધિકારોની અવગણના હવે સહન કરવામાં આવશે નહીં. તેમણે માંગ કરી હતી કે કાર્ય મર્યાદા નક્કી કરવામાં આવે, પ્રોત્સાહન સમયસર ચૂકવવામાં આવે, પગાર સમયસર ચૂકવવામાં આવે, કેન્દ્ર ભાડું સમયસર પૂરું પાડવામાં આવે, મોબાઈલ રિચાર્જના પૈસા સમયસર ચૂકવવામાં આવે, લાભાર્થીઓના ચહેરા કેપ્ચર વારંવાર ટાળવામાં આવે, માનદ વેતનમાં વધારો કરવામાં આવે અને ઘઉં અને ચોખાના જે પરિવહન છે તેની ચૂકવણી સમયસર ચૂકવવામાં આવે. જિલ્લા પ્રમુખ સુનિતા રાણા અને આંગણવાડી કાર્યકર સીમાદેવીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો દિવસ રાત સેવા માટે સમર્પિત છે, પરંતુ સમયસર પગાર ના મળવો એ અન્યાય છે. જો સરકાર હજુ પણ જાગશે નહીં તો રાજ્યભરના આંગણવાડી કાર્યકર રસ્તા પર ઉતરવાની ફરજ પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બરે નિયામક મંડળને આવેદનપત્ર આપવામાં આવશે. જો તે પછી કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો તબક્કાવાર આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. પ્રદર્શનમાં બ્લોક પ્રમુખ ડોઈવાલા ભાગીરથી ભટ્ટ, પિંકી ભટ્ટ, સીમાદેવી, હરજિંદર કૌર, મનીષા, મંજુ કંબોજ, સોમવલા રીતુ, સતનામ કૌર, કમલેશ વગેરે હાજર રહ્યા હતા. ધન્યવાદ.